દાહોદ જિલ્લામાં રક્ષાબંધનની ઉજવણીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આ વર્ષે પણ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે આવી પહોંચી હતી। ત્યારે શનિવારે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા। ભાઈઓએ બહેનોને યથાશક્તિ ભેટ અર્પણ કરી હતી। શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવતા ભાઈઓ બહેનોના પવિત્ર બંધનને અકબંધ રાખતા રક્ષાબંધનના તહેવારને આદિકાળથી હિન્દુ સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશમાં ઉજવાય છે। રક્ષાબંધનના પવિત્ર તહેવારને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે। દાહોદ સહિત નગરો અને ગ્રામ્ય વિસ્તારોના રક્ષાબંધનની ઉજવણીને પારંપરિક રીતે કરવામાં આવે છે। રક્ષાબંધનના આગલા દિવસે રાખડી અને મીઠાઈની ખરીદી માટે દુકાનમાં ભારે ભીડ જામી હતી। રસ્તા પર ટ્રાફિક વધી ગયું છે। રક્ષાબંધનના મુહૂર્ત પ્રમાણે જ બદલાતા હોય ત્યારે રક્ષાબંધનને દાહોદમાં નવી મીઠાઈ સાથે બ્રાન્ડેડ જુદી ભેટ સોગાદો પણ આપવામાં આવી રહી છે। સાત શહેર સહિત જિલ્લાના મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા ઉત્તર ભારતીય શ્રાવણ માસમાં ગુરુ પૂર્ણિમા શરૂ થઈ રક્ષાબંધનને પૂર્ણ થઈ જાય છે। જે કે ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ।